ગુજરાત સ્ટેટ કોઓપરેટિવ માર્કેટિંગ ફેડરેશન એટલે કે ગુજકો માસોલ એના ગુજરાતના 250 સ્ટોર એક સહકારી સુપર માર્કેટ રિટેલ ચેઇન ગુજરાતમાં ખોલવા જઈ રહ્યું છે। આ પૈકી આ ત્રીજો સ્ટોર આજ રોજ ખુલી રહ્યો છે અને બીજા 11 સ્ટોર આવનાર 2 મહિનામાં જ ખુલવા જઈ રહ્યા છે। આ પ્રસંગે અહીંયા આજે શ્રી વજુભાઈ વાળા પૂર્વ ગવર્નર કર્ણાટકના તેઓના વરદ હસ્તે તથા અન્ય મહાનુભાવો દ્વારા આજ રોજ રાજકોટ ખાતે આ રેસકોર્સ પર આવેલા સ્ટોરનું ઓપનિંગ થયું। મને જણાવતા એ આનંદ થાય છે કે ગુજકો માસોલ દ્વારા પ્રેરિત આ સહકારી રિટેલ ચેઇન એ ગુજરાતમાં એક એવું સાહસ છે જે આવનાર દિવસોમાં એક ક્રાંતિકારી પગલું કહેવાય છે। શ્રી દિલીપભાઈ સંઘાણી ચેરમેન ગુજકો માસોલ એમનું એક વિઝન એવું છે કે પહેલામાં પહેલું તો ખેડૂતોને સાતત્ય કન્સિસ્ટન્ટ માર્કેટ મળે અને કન્સિસ્ટન્ટ માર્કેટ મળે એના માટે ગુજરાતના 33 જિલ્લાઓ અને એટલીસ્ટ 150 તાલુકા પ્લેસ પર ગુજકો માસોલના આ ગુજકો માર્ટનું જે સ્ટોર છે સુપર માર્કેટ રિટેલ ચેઇન એ ખુલે। આ ગુજકો માર્ટનો ઓબ્જેક્ટિવ જ એટલા માટે છે કે જેના દ્વારા એક બજારની સાતત્યતા એટલે કે કન્સિસ્ટન્સી ક્રિએટ થાય અને એના દ્વારા બેકવર્ડ ઇન્ટિગ્રેશન દ્વારા ખેડૂતોને આ લાભ છેવાડા સુધી મળે। અત્યારે રિટેલ બજારની અંદર ખૂબ જ જબરજસ્ત હરીફાઈ છે અને રિટેલ બજારની અંદર પ્રાઇવેટ પાર્ટીઓ આજે સહકારી એટલે કે કોઓપરેટિવની અંદર જે પ્રોડક્ટો ડેવલપ થાય છે એના ભાવને મેનેજ કરતા થઈ ગયા છે, એટલે કે ખેત ઉત્પાદનોને આજે બજાર મેન્ટેન કરી રહ્યું છે। આવા સંજોગોમાં જો ખેત પેદાશોનું બજાર એ ખેડૂતોના હાથમાં નહીં હોય તો આવનાર દિવસોમાં આ બજાર ભાવ એ કદાચ બગડી શકે। આવા ઉમદા હેતુથી એક નવી શરૂઆત કરી કે જેથી આ ખેડૂત ઉત્પાદિત પ્રોડક્ટો એ ખેડૂતો જ ભાવ નક્કી કરી શકે અને એટલા માટે આ રિટેલ ચેનનો ઉદ્ભવ થયો। આમ 250 સુપર સ્ટોર એ પહેલા ફેઝમાં અમે ખોલવા જઈ રહ્યા છીએ અને આ દ્વારા ગુજકો માસોલ એના તમામ પ્રોડક્ટોનું કન્સિસ્ટન્ટ માર્કેટ ક્રિએટ કરશે। ડિફરન્ટ ટાઈપની વેરાયટીઝ, દાખલા તરીકે હાલમાં મિલેટ્સ, તો મિલેટ્સને લગતા પ્રોડક્ટ, ફોર્મ્યુલેટેડ મસાલા અને અન્ય રેડી ટુ ઇટ અને રેડી ટુ કુક આ તમામ પ્રોડક્ટો એ ગુજકો માસોલ દ્વારા એના લગભગ ટોટલ વેચાણના લગભગ 40% સુધીના ગુજકો પોતાના પ્રોડક્ટો બનાવીને બજારમાં મૂકવા જઈ રહી છે અને આનાથી થશે એવું કે લોકોને વેલ્યુ એડેડ પ્રોડક્ટ મળશે અને એ પણ કિફાયતી દામે મળશે। આવનાર સંજોગોમાં દિવસોમાં જે હેલ્થ સેગમેન્ટ અત્યારે ઉભરી રહ્યું છે તો હેલ્થ રિલેટેડ ઘણા બધા પ્રોડક્ટ્સ અને ખાસ કરીને ગુજકોના જે પલ્સીસ છે એને પણ અમે ચુનિંદા જગ્યાએથી લાવીએ છીએ। દાખલા તરીકે તુવેરની દાળ હોય કે પછી કાબુલી ચણા હોય, પણ એમાં જ્યાં સુધી પ્રોટીનના પર્સન્ટેજ નથી જળવાતા ત્યાં સુધી એને લાવવાનો કોઈ મતલબ નથી। ઘણી બધી બાસમતી ચોખાનો જે જન્મ થયો એની વિસરાયેલી જેટલી જાતો છે એના સીડ્સ છે એના દ્વારા પણ એ દેશી જે બીજ છે એ બીજોને સંરક્ષિત કરીને એવા પાકો પણ લઈને આવનાર દિવસોમાં કરવા જઈ રહ્યા છે, નવા પ્રોડક્ટો લાવવા જઈ રહ્યા છે। આ ઉપરાંત આવનાર દિવસોમાં આપણે ક્વિક કોમર્સ અને હોમ ડિલિવરી જેવી સિસ્ટમો પણ ગોઠવીને બજારને વધુ અપસ્કેલ કરવાની કોશિશ કરી રહ્યા છે। તો ટોટલી આપણે જો જાણીએ તો ગુજકો માર્ટ એ લોકોને વેલ્યુ એડેડ રેડી ટુ ઇટ, રેડી ટુ કુક પ્રોડક્ટ સર્વ કરશે અને બેકવર્ડ ઇન્ટિગ્રેશન સાથે એગ્રીકલ્ચર પ્રોડક્ટને ફોકસ કરીને આપણે આગળ વધવા જઈ રહ્યા છે। થેન્ક યુ વેરી મચ।